टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, શરૂઆત કરીએ કયા સ્ટોક્સ પર આજે ફોકસ? જી ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને આજના દિવસે સૌથી પહેલાં તો અદાણી ગ્રુપની કંપનીઓ પર તમે નજર રાખજો, કારણ કે જો અમેરિકાની અંદર જે કેસ ચાલી રહ્યો હતો, ખાસ કરીને સિવિલ કેસ જે ચાલી રહ્યો હતો, એની અંદર એક બહુ મોટી રાહત અહીંયાથી અદાણી ગ્રુપને મળતી દેખાય છે, કારણ કે અમેરિકન સરકાર દ્વારા ગૌતમ અદાણી અને સાગર અદાણી પર ચાલી રહેલા કેસને અત્યારે પડતો મૂકવામાં આવ્યો છે. કેસ બંધ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જેને લઈને એક મોટી રાહત અહીંયાથી મળતી દેખાશે. એટલે એના પર એક નજર તમારે ચોક્કસથી રાખવાની છે. આ અંગે ગૌતમ અદાણીનું આપણને નિવેદન પણ આવતું દેખાયું સોશિયલ મીડિયાની ઉપર. તેઓ અહીંયાથી કહી રહ્યા છે કે યુએસના કોર્ટના નિર્ણયનું તેઓ સ્વાગત કરે છે, રાષ્ટ્ર નિર્માણનું કામ જે છે અવિરત કરતા રહેશે, એ પ્રકારની વાત તેમણે અહીંયાથી કરી છે. એટલે એના પર એક ખાસ કરીને ધ્યાન રાખજો. એટલે આજના દિવસે તમને ન માત્ર અદાણી એન્ટરપ્રાઇઝ પરંતુ અદાણી પાવર, અદાણી એનર્જી સોલ્યુશન્સ, આ બધા પર પણ એક સારી રિએક્શન આવતું દેખાશે, કારણ કે ઓલરેડી આજે કેસનો સંબંધ હતો તે અદાણી એનર્જી સોલ્યુશન્સ સાથે વધારે હતો. એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનો રહેશે. આજે ત્યાં તમને સારું એક્શન જોવા મળી શકે છે. બીજી તરફ નિફ્ટીની અંદર મોટા ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે, જે અર્ધવાર્ષિક ફેરફારો જાહેર થાય છે નિફ્ટી દ્વારા, એ ગઈકાલે જાહેર કરવામાં આવ્યા. અને એમાં સૌથી મોટું પરિવર્તન તમને નિફ્ટીમાં આવતું દેખાવાનું છે, કે જેમાંથી વિપ્રો હવે નિફ્ટી 50માંથી બહાર થશે અને બીએસસીનો સમાવેશ અહીંયા નિફ્ટી 50ની અંદર કરવામાં આવશે. ઘણા વર્ષ પહેલી વખત કદાચ એવું બની રહ્યું છે કે બીએસસી કોઈ એક્સચેન્જનો શેર આપણને નિફ્ટી 50ની અંદર આવતો દેખાઈ રહ્યો હોય. એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનો હોય. આ એટલા માટે પણ મહત્ત્વનું છે કે અહીંયાથી જ્યારે પણ 30 સપ્ટેમ્બરથી આ જે નવા ફેરફારો છે એ લાગુ થતાં આપણને જોવા મળશે. એટલે જે ઇન્ડેક્સ ફંડની અંદરનું રીબેલેન્સિંગ થશે, રીબેલેન્સિંગની અંદર આપણને નવો ફ્લો આ બીએસસીની અંદર આવતો જોવા મળશે. વિપ્રોમાંથી થોડાક ફ્લો આપણને નીકળતા દેખાશે. એટલે એને લઈને થોડોક રિન્યુડ બાઇંગ ઇન્ટરેસ્ટ કદાચ આપણને બીએસસીમાં આવતો જોવા મળી શકે છે. બીજી તરફ નિફ્ટી નેક્સ્ટ 50ની અંદર પણ મહત્ત્વનું કે ત્યાં આગળ હિતાચી, પોલીકેબ, વેદાંતા એલ્યુમિનિયમ અને વિપ્રો આ ચારનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ઇન્ડિયન હોટલ્સ, લોઢા ડેવલપર્સ, આરઈસી, શ્રી સિમેન્ટ, યુનાઇટેડ સ્પિરિટ્સ આ બધાને પણ અહીંયાથી એક્સક્લુઝન કરવામાં આવ્યું છે. એટલે એના પર એક ખાસ મહત્ત્વ રાખવાનું. અને બીજી સૌથી મહત્ત્વની વાત કે અહીંયાથી આરઈઆઈટીને હવે સ્થાન આપવામાં આવ્યું છે અમુક ઇન્ડાઇસીસની અંદર, નિફ્ટી 500ની અંદર, નિફ્ટી મિડકેપ 150ની અંદર. એટલે એના પર પણ એક ખાસ ફોકસ રહેશે. પહેલી વખત આ પ્રકારે આરઈઆઈટીઝને આપણને ઇન્ડેક્સની અંદર સ્થાન મળતું દેખાઈ રહ્યું છે. એટલે એના પર પણ એક ચોક્કસથી તમારે નજર રાખવાની રહેશે. એટલે આજના દિવસે બીએસસી તમને થોડોક અહીંયાથી પોઝિટિવ રહેતો જોવા મળી શકે છે. એના પર પણ ધ્યાન રાખીશું. બીજી તરફ તમારે ધ્યાન રાખવાનું છે ઓટો એન્સિલરી કંપનીઓ પર. સરકારે જે ઈવી છે અને ખાસ કરીને ઇલેક્ટ્રિક ટુ વ્હીલર છે એની સબસિડીનો ફાયદો 31 માર્ચ 2028 સુધી લંબાવ્યા છે. કુલ લિમિટ 11,900 કરોડ પર યથાવત રાખી છે. અને ખાસ કરીને જો સમયમર્યાદા પહેલાં અહીંયાથી આપણને આ જે લક્ષ્યાંક છે એ કદાચ આવતો દેખાઈ જાય તો જે સબ કમ્પોનન્ટ માટેના પોર્ટલ છે તે આપોઆપ બંધ અહીંયાથી થતા જોવા મળશે. એટલે એના પર એક નજર રાખજો. ખાસ કરીને એથર એનર્જી છે કે પછી ઓલા ઇલેક્ટ્રિક છે એ બધા પર અને ટીવીએસ મોટર પર નજર રાખવાની રહેશે કે આ સબસિડી જે લંબાવી છે એને લઈને આ બધી કંપનીઓને થોડો ઘણો ફાયદો આપણને થતો જોવા મળશે. એટલે એના પર તમારે એક ચોક્કસથી નજર રાખવાની છે. હવે આવો ખાસ કરીને ઘણા બધા પરિણામો છે. એમાંથી સૌથી પહેલાં વોડાફોન આઈડિયાની વાત કરી લઈએ. જો પરિણામો અહીંયાથી થોડાક આપણને સારા રહેતા દેખાયા છે, એટલા માટે કે ગયા વર્ષે અહીંયાથી આપણને ગયા ક્વાર્ટરની અંદર એક વન ઓફને કારણે એક કંપની પ્રોફિટમાં આવતી દેખાઈ હતી, જેની સામે 354 કરોડનો ખોટ થતી જોવા મળી છે. મહત્ત્વની વાત એ છે અત્યાર સુધી આ કંપનીએ જેટલી ખોટ દર્શાવી છે એમાં અત્યારે આપણને ખોટ થોડીક ઓછી થતી જોવા મળી રહી છે. રેવન્યુ 3.2% જેટલા વધ્યા છે. એબિટાની અંદર 3%નો વધારો છે. માર્જિન 43.14ની આજુબાજુ હતા ગયા ક્વાર્ટરમાં. આ ક્વાર્ટરમાં 43.07% પર રહ્યા છે. એટલે ત્યાં પણ એક સારું આપણને સ્થિરતા રહેતી જોવા મળી છે. અને આરપુ ખાસ કરીને ગયા ક્વાર્ટરમાં 170 હતા તે વધીને 195 પર રહેતા જોવા મળ્યા છે. એટલે ખૂબ મોટો ઉછાળો અહીંયાથી ત્યાં આવ્યો છે. એ એક પોઝિટિવ છે. એટલે વોડાફોન આઈડિયા પર તમે ખાસ કરીને નજર રાખજો. જુઓ બ્રોકરેજ અહીંયાથી ખાસ કરીને સંકેત આપી રહ્યા છે તમને. નોમોરા ન્યુટ્રલ કોલ સાથે 12 રૂપિયા 60 અને CLSA હોલ્ડ કોલ સાથે 13 રૂપિયાના ટાર્ગેટ આપી રહ્યા છે. બંનેનું કહેવું છે Q1 અહીંયાથી ઇનલાઇન રહેતું જોવા મળ્યું હતું. 3 વર્ષના કેપેક્સ પ્રોગ્રામ અહીંયાથી શરૂ થતું જોવા મળ્યું છે. જોકે હજી પણ અહીંયાથી જે પૈસા ભેગા કરવાના છે અને ખાસ કરીને દેવું ભેગું કરવાનું છે એને લઈને થોડીક ચિંતાઓ છે. એના પર એક ખાસ તમારે નજર રાખવાની રહેશે. એટલે વોડાફોન આઈડિયા આજના દિવસે
એવા કોઈ ખરાબ પરિણામો નથી, પરંતુ જોવાનું રહેશે ખાસ અહીંયા આપણને કેવું આજના દિવસે કામકાજ થતું જોવા મળે છે. બીજી તરફ તમારે બોશનો પર ધ્યાન રાખવાનું છે. ઓટો એન્સિલરી કંપની આજના દિવસે અહીંયા પણ તમને જુઓ પ્રોફિટ થોડોક ઘટ્યો છે અહીંયાથી 36% જેટલો, પરંતુ ઓપરેશનલ પરફોર્મન્સ સારું છે. રેવન્યુ ગ્રોથ 22% જેટલું વધ્યું છે. એબિટા 28% જેટલા વધ્યા છે. માર્જિન 13.5%થી વધીને 14.1% પર છે. એટલે જો જે ખાસ કરીને અહીંયા આપણને ઓપરેશનલ પરફોર્મન્સની ચિંતા હતી એ તો નથી, પરંતુ કોઈક વન ઓફને કારણે અહીંયાથી બોશની અંદર આપણને પ્રોફિટની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે એના પર એક ધ્યાન રાખજો. આજના દિવસે તમને અહીંયા પણ એક પોઝિટિવ કામકાજ થોડું ઘણું જોવા મળી શકે છે. બીજી તરફ તમારે ગ્લેન્ડ ફાર્મા પર નજર રાખવાની છે. સારા નંબર્સ છે. જો ખાસ કરીને અહીંયાથી પ્રોફિટ 47% જેટલો વધ્યો છે. રેવન્યુમાં 20%નો વધારો છે. એબિટા 33% વધ્યા છે. માર્જિન 24.4%થી વધીને 27.2% પર રહ્યા છે. સેગમેન્ટલ ગ્રોથની અંદર CDMOમાં 20%નો ગ્રોથ છે. B2Bની અંદર 19%નો ગ્રોથ છે. અને ખાસ કરીને US માર્કેટથી લગભગ 32%નો ગ્રોથ જોવા મળી રહ્યો છે. એટલે દરેક મોરચે તમને એક સારો ગ્રોથ અહીંયાથી આવી રહ્યો છે. એટલે એના પર એક નજર રાખવાની છે. પોઝિટિવ આજના દિવસે રહી શકે છે. અને જો જેફરીઝ પણ અપગ્રેડ કર્યું છે બાય પર 3350ના ટાર્ગેટ આપ્યા છે. જોકે ગોલ્ડમેન સેક્સ અહીંયાથી હજી સેલ પર છે, 2125ના ટાર્ગેટ આપી રહ્યા છે. પરંતુ એમનું અહીંયાથી એ પણ કહેવું છે કે પરિણામો સારા છે, પરંતુ અમુક કોર માર્જિનને લઈને હેડવિન્સ છે જેને લઈને તેઓ સેલ કોલ આપી રહ્યા છે, પરંતુ પરિણામો ઘણા સારા છે. ગ્લેન્ડ ફાર્માના આજના દિવસે ધ્યાન રાખવાનું રહેશે કે અહીંયા તમને કદાચ એક સારી તેજી સાથેનો કારોબાર થતો જોવા મળી શકે છે. બીજી તરફ આવો KC ઇન્ટરનેશનલ પર નબળા પરિણામો છે. 41% જેટલો પ્રોફિટ અહીંયાથી ઘટ્યો છે. રેવન્યુની અંદર કોઈ બહુ મોટો ફેરફાર જોવા નથી મળ્યો. 5024 કરોડ પર ગયા વર્ષે હતી તેની આજુબાજુ જ આપણને સ્થિર રહેતી જોવા મળી છે. એબિટા લગભગ 17% જેટલા ઘટ્યા છે અને માર્જિન 7%થી ઘટીને 6% પર આપણને આવતા જોવા મળ્યા છે. એટલે જો કોઈ બહુ મોટું પરિવર્તન અહીંયા આપણને ભલે રેવન્યુની અંદર નહીં આવી રહ્યું, પરંતુ માર્જિન ઘટતા જોવા મળ્યા છે. અને KC ઇન્ટરનેશનલ ગયા ક્વાર્ટરમાં પણ થોડાક નબળા પરિણામો હતા, આ ક્વાર્ટરમાં પણ નબળા પરિણામો છે. એટલે થોડો ઘટાડો અહીંયાથી કદાચ આપણને વધતો જોવા મળી શકે છે. બીજી તરફ તમારે ઝી એન્ટરટેઇનમેન્ટ પર નજર રાખવાની છે. પરિણામો ખાસા નબળા છે. પ્રોફિટ 47% ઘટ્યો છે. રેવન્યુ 4.5% વધ્યા છે. એબિટા 58% ઘટ્યો છે. માર્જિન 13.1%થી ઘટીને 5.2% પર. એટલે દરેક મોરચે નબળા પરિણામો. ખાસ કરીને ધ્યાન રાખજો અહીંયાથી આજના દિવસે થોડો ઘણો ઘટાડો આવી શકે. જો કે CLS આઉટ પરફોર્મના કોલ સાથે 125ના ટાર્ગેટ આપી રહ્યું છે. ખાસ કરીને એમનું અહીંયાથી એ જ કહેવું છે કે પ્રોફિટ અહીંયાથી ઘટતો જોવા મળ્યો છે અને અનુમાન કરતાં ઓછો છે. સિટી સેલ કોલ સાથે 80ના ટાર્ગેટ આપી રહ્યું છે અને મોતીલાલ ઓસવાલ ન્યુટ્રલ કોલ સાથે 100ના ટાર્ગેટ આપી રહ્યું છે. એટલે એના પર એક તમારે ચોક્કસથી ધ્યાન રાખવાનું છે. છેલ્લે મારા તરફથી કોલ્ટે પાટીલ ખોટમાંથી કંપની નફામાં આવી છે. 17 કરોડની ખોટ સામે 146 કરોડનો નફો થયો છે. રેવન્યુની અંદર ખાસો એવો ઉછાળો છે. એબિટા 26 કરોડના એબિટા લોસ સામે 190 કરોડ પર એબિટા છે. એટલે એના પર એક ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે. અને ડેટ ટુ એબિટા રેશિયો જે છે એ થોડોક અહીંયાથી આપણને સુધરતો જોવા મળ્યો છે. એટલે એના પર એક ફોકસ ચોક્કસથી રાખજો. અને ઓવરઓલ આજના દિવસે આ પરિણામો અહીંયાથી તમને સારા રહેતા જોવા મળી રહ્યા છે. એટલે પોઝિટિવ અહીંયાથી રહેતું જોવા મળશે. એટલે જો ગ્લેન્ડ ફાર્મા, કોલ્ટે પાટીલ એ બંને પર તો નજર રાખવાની જશે. વોડાફોન પર પણ એક નજર રાખીશું. પરંતુ આ સિવાય આરતી અન્ય પણ ઘણા બધા સમાચારો છે. ખાસ ક્યાં નજર? જી, શરૂઆત PC જ્વેલર્સ સાથે કરીએ તો સારા નંબર્સનું રિએક્શન જોવા મળશે અહીંયા, કારણ કે દરેક ફ્રન્ટ પર નંબર્સ સુધર્યા છે. 37.2% નફો વધ્યો છે કંપનીનો યર ઓન યર બેઝિસ પર. સામે આવકની વાત કરેલી 21%નો વધારો જોઈ રહ્યા છે. એબિટા પણ વધ્યા છે. 127 કરોડની સામે 89.7% વધી 241 કરોડની પાસે એબિટાનો આંકડો આવતો જોવા મળ્યો છે. અને માર્જિનની વાત કરેલી તો જે 17.6% પર હતા ત્યાંથી સુધરી 27.5% પર. એટલે ઘણો સારો સુધારો માર્જિન ના ફ્રન્ટ પર પણ આવ્યો છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. PC જ્વેલર્સ એક પોઝિટિવ એક્શન આજે પણ આ કાઉન્ટર આપણને બતાવી શકે છે. નેક્સ્ટ M&Mનું કાઉન્ટર છે. ગઈકાલે એક સારી ખરીદારી જોઈ હતી કાઉન્ટરમાં. આજે હવે જુલાઈ બિઝનેસ અપડેટ જે રીતે આવતી દેખાઈ રહી છે એનું રિએક્શન જોવા મળશે. કુલ ઉત્પાદન જુલાઈ મહિનાની વાત કરી લઈએ તો વોલ્યુમ 20.4%થી વધ્યું છે. સેલ્સ ઉત્પાદનમાં પણ 24.8%નો વધારો જોવા મળતો દેખાઈ રહ્યો છે. અને એક્સપોર્ટ વોલ્યુમ 47.4%થી વધ્યો છે. એટલે સારા બિઝનેસ અપડેટ છે જુલાઈ મહિનાના. તો M&M માટે એક ફોકસ રાખવાનું છે. લ્યુપિન માટે ધ્યાન રાખવાનું છે. અહીંયા દવા માટેની મંજૂરી મળવાના પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. જ્યાં US FDA પાસેથી સોડિયમ ઝિન્કોરિયમ સાયક્લોસિલિકેટ દવા માટે મંજૂરી મળતી દેખાઈ રહી છે. યુએસમાં ઓરલ સસ્પેન્શન માટે આ દવાને મંજૂરી મળી છે. અને આ દવાનો ઉપયોગ ખાસ કરીને પુખ્ત વયના લોકોમાં હાઇપરક્લેમિયાની સારવાર માટે કરવામાં આવશે. તો એક
પોઝિટિવ સમાચાર છે લ્યુપિન માટે. આજે અહીંયા કઈ રીતની એક્શન આવે છે એના પર ફોકસ રાખવાનું છે. નેક્સ્ટ અપાર ઇન્ડસ્ટ્રીઝનું કાઉન્ટર છે. QIP લોન્ચ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે અહીંયા, જ્યાં QIP દ્વારા 2500 કરોડ એકત્ર કંપની ત્યાંથી કરતી જોવા મળશે અને ઇન્ડિકેટિવ પ્રાઇસની વાત કરી લઈએ 14,505 રૂપિયા પ્રતિ શેર અહીંયાથી રહેતી દેખાઈ રહી છે, જ્યારે કરંટ માર્કેટ પ્રાઇસથી 9.99% ડિસ્કાઉન્ટ પર આ ઇન્ડિકેટિવ પ્રાઇસ નક્કી કરવામાં આવી છે અને કંપની અને પ્રમોટર બંને માટે લોકઅપ પીરિયડ 45 દિવસનો રહેતો જોવા મળશે. તો આ QIP લોન્ચ કરવાના જે સમાચાર છે એને લીધે એક અપાર ઇન્ડસ્ટ્રીઝ પર ફોકસ રહેશે. નેક્સ્ટ JSW એનર્જીનું કાઉન્ટર છે. હવે અહીંયા જે રીતના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, એક ક્ષમતા વિસ્તાર કર્યો છે કંપનીએ. એપ્રિલ 2026થી અત્યાર સુધીની વાત કરી લઈએ તો પોતાની રિન્યુએબલ અને થર્મલ ક્ષમતાનો વિસ્તાર કર્યો છે, જ્યાં કંપનીએ 1466 મેગાવોટની નવી ક્ષમતા ઉમેરી છે. આ સાથે 166 મેગાવોટ રિન્યુએબલ ક્ષમતા ઉમેરી છે અને 300 મેગાવોટ ઇનઓર્ગેનિક થર્મલ એનર્જી ક્ષમતાનો ઉમેરો કરવામાં આવ્યો છે. એટલે કુલ ઇન્સ્ટોલ ક્ષમતા હવે 14,920 મેગાવોટ આપણને થતી દેખાઈ રહી છે. તો JSW એનર્જી પોઝિટિવ એક્શન આગળ વધતી દેખાઈ શકે છે સમાચારના લીધે. અહીંયા એક ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ ભારત ઇલેક્ટ્રોનિકનું કાઉન્ટર છે. હવે ઓર્ડર મળ્યો છે અહીંયા કંપનીને લગભગ 541 કરોડનો વધારાનો ઓર્ડર મળ્યો છે. BEL કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ્સ, ઇલેક્ટ્રો ઓપ્ટિક્સ, એમ્યુનિશન, ફ્યુઝિસ અને સર્વિસ માટેના ઓર્ડર કંપનીને મળ્યા છે, જ્યાં કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યુક્લિયર સિસ્ટમ, સ્પેર પાર્ટ્સ અને મેન્ટેનન્સ સર્વિસ માટેના વધારાના ઓર્ડર મળતા દેખાઈ રહ્યા છે. એટલે BEL ખાસું ધ્યાન રાખવાનું છે કે એક્શન આપણને તેજી તરફની આગળ વધતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર ટેક્સમેકો રેલનું છે. MOU કરવાના પોઝિટિવ સમાચાર છે. બેલ્જિયમની સિગ્નલિંગ કંપની NV સાથે MOU કર્યા છે. સોલ્યુશન્સ માટે સ્ટ્રેટેજિક કરાર કરવામાં આવ્યા છે, જ્યાં યુરોપિયન ટ્રેન કંટ્રોલ સિસ્ટમની સોલ્યુશન્સ માટે કરાર કરવામાં આવ્યા છે અને ભારતીય માર્કેટ માટે કવચ પણ કંપની ત્યાંથી ડેવલપ કરતી જોવા મળશે. તો એક ટેક્સમેકો રેલ માટે પણ પોઝિટિવ સમાચાર છે, અહીંયા પણ ધ્યાન રાખવાનું છે. IRB ઇન્ફ્રા પણ ફોકસમાં રાખવાનું છે. જુલાઈ બિઝનેસ અપડેટ અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં ટોલ આવક ઓલમોસ્ટ 633 કરોડથી 26.1% વધી છે, 798 કરોડની પાસે પહોંચી છે. એટલે અહીંયા પણ એક નજર રહેશે. નેક્સ્ટ જુપિટર વેગન્સનું કાઉન્ટર છે. કંપની બીડર તરીકે જાહેર થઈ છે, જ્યાં વેસ્ટ બેંગાલ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડ દ્વારા 2 સ્ટેન્ડઅલોન બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ માટે કંપની બીડર તરીકે જાહેર થઈ છે. પ્રોજેક્ટની કુલ વેલ્યુ 400 કરોડની રહેતી દેખાઈ રહી છે અને લગભગ આ કંપની સાથે 15 વર્ષના BOO મોડલ હેઠળ કંપની ત્યાંથી કામ કરતી જોવા મળશે. તો જુપિટર વેગન્સ માટે પણ પોઝિટિવ સમાચાર અહીંયા પણ એક નજર રહેશે. અને છેલ્લે ઝેનટેકની વાત કરી લઈએ. પોઝિટિવ સમાચાર ઓર્ડર મળ્યો છે કંપનીને. ડિફેન્સ મંત્રાલય પાસેથી 295 કરોડનો સપ્લાય ઓર્ડર મળ્યો છે. એટલે અહીંયા ઝેન ટેકનોલોજી માટે પણ ધ્યાન રાખવાનું છે. તો ચારની ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા આજે ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું. નીરજ અને આરતી, આ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ અને